મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ સોના પડિયા બ્લોગ. તો કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મજામાં છે ને બહુ દિવસ થઈ ગયા અંકિત ગયા પછી અમે લોકોએ બ્લોગ જ નથી બનાવ્યો. એક દિવસ ટ્રાય કરી પણ કાંઈ બતાવવાનું જ નહોતું તો શું બ્લોગ બનાવું. તો આજે છે ફ્રાઈડે અને અંકિત હવે આવવાના 3 દિવસ જ બાકી છે. અંકિત ગયા છે લંડન. તમને લોકોને એ દિવસે તો બતાવ્યું નહોતું કે એ સીટ ગયા, જો કે એની પોસ્ટ તો એને મૂકી જ છે કે એ ક્યાં છે એ. તો એ લંડન ગયા છે ને એના કામથી ગયા છે, ઓફિસના કામથી. તો ફરવાનું બી થઈ ગયું ને બેઉ કામ થઈ ગયા છે. ને જો અત્યારે અમારા છોકરાઓ બેઉ જોઈ લો, છોકરાઓ બે ઉઠ્યા છે ને એકદમ સાથે બે એન્જોય કરે છે, રમે છે બે સૂતા સૂતા. વીરુભાઈ હમણાં ઉઠ્યો છે, જયવીર તો ક્યારનો ઉઠીને રમે છે. એને જયલી બેડમાં રમે છે. હે બેઉનો ફોટોશૂટ કરાવે છે. વીરુભાઈ કહે છે કે અમારું ફોટોશૂટ કરો. બધી બાળપણની યાદી જયલીની યાદી છે. હા હા હા, ને હું એનું ધ્યાન રાખું છું અહીંયા, હે ને? ચલો હાલો, ચલો. અમારા જયવીરને પાછું રહેવું બી ન હોય, જલ્દી પાછું આવવું હોય ગોદીમાં. આવતો રે ચાલ. તો જયવીરને મેં લઈ લીધો છે, આવી ગયો આપણી પાસે. એને બસ મમ્મીની ગોદીમાં ને ઊભું રહેવાનું ને એવું બધું જ ગમે, ઉઠાવીને ફરાવો. ને તો હમણાં છે ને મારી 2 દિવસ તો કમર મારી કેવી દુખવા માંડી હતી ખબર નહીં. આખું બેક સાઈડ પકડાઈ ગઈ હતી. કાલે તો નીચે બેસીને જમી બી નહોતી શકતી. પછી દવા ખાધી ત્યારે સારું થયું છે. તો હવે પાછા ભાઈને ઉઠાવીને ફરવા માંડીએ આપણે. ખબર નહીં સુવામાં થઈ ગયું કે આને ઉઠાવીને. તો અંકિતને તો હવે છે ને બધું ફરાઈ ગયું છે ઓલમોસ્ટ. લંડન આખું તો નહીં ફરાણું હોય, જે આજુબાજુમાં નજીક છે ને એ બધું ફરાઈ ગયું છે. કેમ કે એની હોટલ છે ને એ વચ્ચે જ છે, બધું નજીક જ છે બધું. જયવીર તું મારા હેર નહીં ખેંચ, નહીં છોડ દે મમ્માને. હા જઈને છે ને આવી રીતે આમ ઊભું રહેવું, આપણા હાથ ને બધું દુખવા માંડે. જય વિરાજભાઈ ઉઠી ગયો ને અમે તો છે ને હમણાં વ્લોગિંગ બનાવ્યો જ નથી. અમે એકદમ છોકરામાં ને બસ આખો દિવસ મારું કેમ છે આમ બોરિંગ લાગે, કેમ કે એકલા ગમે નહીં. કોઈ એ હમણાં બધા ખબર નહીં બીમાર પડી ગયા ને એવી રીતે ચાલે છે હમણાં બધાનું. તો કોઈ આવજાવે નથી કરતું, કોઈના ઘરે જવાનું બી નથી થતું ને કોઈ આવતું બી નથી. અંકિત ગયા ને ત્યારથી જ બધું ચાલુ થયું, કોઈ આવજાવ કરતું જ નથી. નકર તો આમ આવતા જતા જ હોય બધા, પણ અંકિત ગયા ને ત્યારથી કોઈ આવતું નથી કે જતું નથી. બસ અમે અમારા ઘરમાં, પછી જયવીરને લઈને એક રાઉન્ડ મારવા જઈએ અમે, ને બસ અમારો ટાઈમ નીકળી જાય. વિરાજની બધી સ્કૂલનું ટ્યુશનનું ને એ બધું ચાલતું હોય. હમણાં એક્ઝામ આવે છે એટલે. ને અમે છે ને કાલે પાઉંભાજી બનાવી હતી. તો હવે અત્યારે તો છે ને અમારે પાઉંભાજી જ ખાવાની છે, કેમ કે હવે બનાવવાનું બી 2 જણા માટે બહુ વિચારવું પડે. એટલે મેં કીધું ચાલ પાઉંભાજી બનાવી નાખીએ કાલ રાતે, તો આજે બી ચાલે. નાને છે ને અત્યારે જો અહીં બોર્ડમાં અંકિતે હજી પણ વિડીયો તો બહુ બધા બનાવ્યા, પણ એ છે ને ત્યાંથી મોકલે ને એટલે ક્લિયરિટી બધી ઓલી થઈ જાય. તો એ આવશે ને પછી જ આપણે બધા વિડીયો અપલોડ કરશું, ક્યાં ફર્યા, કેવું છે, શું છે, એ બધું એ આવશે ને પછી બધા વ્યવસ્થિત રીતે ફેંકી દીધું. ચલો હવે આપણે છે ને પહેલાં તો આ ભાઈને થોડીક વાર ઉપાડીને ફરવું પડશે મારે. તો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે 4 ને જયવીર સૂતો છે ને હું જો કોની સાથે વાત કરું બતાવું તો. આમ જો લંડનમાં ફરે છે, જો અમને મૂકીને એકલા. આજે લાસ્ટ દિવસ છે લંડનમાં. એ તો તમે તો છેક સુધી રહી શકો, પણ તમારે જવું છે ને લેસ્ટર. અત્યારે છે ને એ સ્વામિનારાયણ મંદિર ગયા હતા, હે ને? અહીંયા લંડનમાં છે ને મેપ્સ નું મંદિર છે, જે અબુધાબીમાં છે. અહીંયા બી છે લંડનમાં સેમ મંદિર. તો યસ, સારું છે. મજા આવી તમને? મજા આવી. શું જમો છો? મેં પનીર ટિક્કાનું શાક મંગાવ્યું, એક નાન મંગાવ્યું અને એક રાયતું મંગાવ્યું બસ. બટ મને એમાં મજા ન આવી. તો બીજું કંઈક મંગાવી લ્યો પાછું. સ્પાઈસી ને એવું બધું. પાછું આ રેસ્ટોરન્ટમાં ઓલું છે, કાંદા લસણ ને એવું બધું નથી મળતું, સાત્વિક ભોજન છે. અરે વાહ, જોજો એ લંડનમાં બધી જગ્યાએ અત્યારે વિદેશમાં બધું મળે ઇન્ડિયન ખાવાનું, પ્રોપર વેજ. પૈસા ખર્ચવા પડે હે ને અંકિત? કેટલું મોંઘું છે? મોંઘું કેટલું લાગે તમને? દુબઈ કરતાં કેટલું મોંઘું છે? 10 ગણું મોંઘું છે દુબઈ કરતાં. એ તો પછી ખબર પડે. આમ તો દુબઈની આજુબાજુમાં જ આવે. અચ્છા, હા. ચલો આવો પછી સરખી વાતો કરશું આપણે. પાણીની બોટલ. હા, એ તો સેમ અહીંયા બી કાચ પ્લાસ્ટિક છે. કાચની
અહીંયા બી મળે જ છે ને, હમણાં હવે બધી જગ્યાએ બંધ થઈ ગઈ, નકર અહીંયા બી કાચની બોટલ જ, સારી રેસ્ટોરન્ટમાં કાચની બોટલ જ આપતા. આપણે કેટલી લઈ આવતા. પહેલાં તો અમે લોકો ભેગી કરતા કાચની બોટલ, ખબર ને, પાણીની. બહુ ગમી જતી આપણે, ભલે યુઝ ના કરતા પણ ભેગી કરતા. જમી લ્યો ચલો. ચલો તો અમે તો છે ને વાતો કરી લઈએ થોડી, બધું પૂછી લઉં શું છે શું નહીં, ક્યાં ગયા, કેવી રીતે, હવે શું કરશે, ક્યારે નીકળવાના. હા હા અચ્છા, તો ચલો આજ તો એ છે ને લેસ્ટર જવાના છે. અમારે બધા તે છે ને ક્લોઝ રહે છે, અમારે બધા શું કહેવાય આપણે રિલેટિવ રહે છે. જો અમારે શેર સિંગ આવ્યું છે, ફેમિલી ને ફ્રેન્ડ્સ ને રિલેટિવ ને બધા અમારે રહે છે, એટલે ત્યાં જવાના. ને કીતે મને બી ખોટી પડે. ઓ માય ગોડ, આવી ગયો, આપી દો આપી દે મને આમ સર. મમ્મી બોલ ક્યાં છો? કાં તને નથી જોતો ને? મેં ગયા ને. જો હું આ છોકરા માટે કાલે લુલુમાંથી બોલ લાવી ને ત્યારનો મારી પાછળ પડ્યો, આવો લઈ આવી, આવો લઈ આવી, આવો લઈ આવો. ને હવે મેં ખીજાણી કે તું એ બોલ મૂકી દે, તું ટચ ના કર, તું ગમે એને આપી દઈશ. તારે જોઈએ ને તાર પપ્પા આવે ને પછી લઈ આવજે. તો અત્યારે કહે છે કે હવે ઈ બોલ દે. રાતના 3 વાગ્યા સુધી ઈ બોલથી રમતો ક્યાં હતો. છે બોલ? આયડો ક્યાં છે? બોલ નીચે છે, બેડની નીચે જ આવી દીધો. આ જો તમારો શેર ઉઠી ગયો બબુડી, આ જો મારી ગોકુળ ઉઠી ગઈ. હેપી બર્થડે. ને આજે અમારા જયવીનો 9th month બર્થડે છે. જયવીનો બર્થડે છે, જયવી સમજો મોર જયવીનો 9th month બર્થડે છે આજે. ફોટોશૂટ કરીશું, મસ્ત નીની કરી લીધી છે જયવીને. ને મેં તો જો ભાખરી ખાધી, વિરાજે પાવભાજી ખાધી હતી. ને હવે આપણે છે ને જયવીનો ફોટોશૂટ કરશું. ચલો તો અહીંયા અમે જયવીનું ફોટોશૂટ કરી લીધું છે. અમે એવરી ટાઈમ એ બિછાવી દઈએ ને જયવીને ન્યૂ કપડાં પહેરાવી દઈએ ને જયવીનું ફોટોશૂટ થઈ જાય. બરાબર ને કાનું? હા, લડ્ડુનું ફોટોશૂટ. પણ આજે છે ને જયવીનને ગમતું નથી આ કપડામાં, રો કરે છે. બહુ સારા ફોટા નથી પાડવા દીધા. ચાલે હવે. ને આ ભાઈ જાય છે ટ્યુશનમાં. મારું લડ્ડુ જાય છે ટ્યુશનમાં. તો નહીં જા, ના પાડ દે ટીચરને તું પોતે. જયવીર ભાઈને ટ્યુશન નથી જવું, ના પાડ દે કે ભાઈ તું ફોનમાં ટીચરને ફોન કરીને ના પાડવાનું, મેસેજમાં નહીં, ફોન કરીને, એટલે ટીચર તને કહેશે. જો આ ભાઈ રમે છે, હવે એને રમવું છે, ફોટા પાડ્યાની નથી ગમતું. હવે તો એનો ફોટોશૂટ હવે ન કરવા દઈ જલ્દી, હવે એ આવું જ કરશે એવરી ટાઈમ. અને નીચે બીજું પાથરું છે બ્લેન્કેટ, પડે તો લાગે નહીં. ચલો હવે આ કપડાં કાઢી નાખીએ, એને ગરમી થાય એવું લાગે છે. હુડી પહેરા ભાઈને આપણે પાછા નોર્મલ કપડાં પહેરાવી દીધા છે, કેમ કે આજે રો કરતો હતો, એને મજા નહોતી આવતી. ફિટ થતું હશે પેન્ટ મારા ગાલી. જો ત્રણ જોડી કપડાં કાઢ્યા હતા. એક આ કાઢ્યા હતા, એ પણ નથી પહેર્યા. આવાળા પાછા આ પહેર્યા હતા, હમણાં જે પહેર્યા હતા એ, ને આ પણ કાઢ્યા હતા, પણ આ મોટા થાય છે. હવે આ નેક્સ્ટ ટાઈમ જોઈએ. 3 જોડી કપડાં કાઢ્યા હતા, આટલા પાછા હવે કપડાં થયા તાને બધાને. ચલો હવે પાછું કામ વધ્યું એ કમ્પ્લીટ કરીએ ને આ ભાઈને અહીંયા બધું આપી દઈએ એટલે રમે. હવે આ બધું એને નથી જોતું અત્યારે. એને કબાટ ખોલ્યો ને તો સ્પાઈડરમેન મળ્યો, તો એ રમવા માંડ્યો. જયવીર થોડીક વાર ખુલ્લો રાખવો છે, ચડ્ડી નથી પહેરાવી, ડાયપર પહેર્યું છે. જોતો એ છે ને જાગતો હોય ને તો આપણે એની પાસે જ રાખીએ, એકલો ના રહી રમતો હોય. ડર બી લાગે પડે તો. પાછા કામે વળગીએ આપણે તો. અહીંયા બધું ફેલા ઉકળ્યો છે એ બધું ઉપાડી લઈએ. એ ભાઈ તો રમે છે. હવે પાછી સાંજની તૈયારી, શું બનાવશું રસોઈ. એકવાર હજી જયવીરને લઈને બહાર જઈશું રાઉન્ડ મારવા માટે. મને તો છે ને એક ચટાઈ લેવી છે જયવીર માટે નીચે. ઓનલાઈન હવે ઓફલાઈન છે ને જાઉં છું ને તો મને જેવી જોઈએ છે ને એ મળતી નથી મોટી. મને લેવી છે થોડીક મોટી. અહીંયા આટલામાં આવી જાય ને એવડી, તો અહીંયા આટલામાં મોટી જોઈએ છે કાંઈ એ બધું આમ. તો હવે જોઉં છું કંઈ મેળ પડે તો સારું, લેવા જાઉં. 5 વાગી ગયા છે, 5:15. ચલો The next day.
हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, गुड आफ्टरनून। तो कल हमने जयवीर का फ़ोटोशूट किया। बाद में है ना, कल जब भी जल मयंक वो लोग बैठने आए, बाद में जयूब भाई आए, बाद में काजल बहन और वो लोग आए बैठने के लिए। तो बाद में कुछ शूट नहीं किया और ऐसे ही बस सब लोग बातें कर रहे थे। वैसे तो कोई नहीं है आया अभी, क्योंकि सबकी तबीयत ख़राब थी तो कोई नहीं आ रहा था। तो कल सब लोग एक साथ ही आ गए थे, तो सब लोग बस बैठे थे और बातें की। बहुत एक बजे तक हम लोग बैठे थे, तो कुछ शूट नहीं किया था। और आज हमारा लंच है काजलबेन के घर पे, तो मैं और जयवीर तो आ गए। वीरा जा रहा है, वो भाई है ना लेट उठता है ना, तो टाइम पास कर लेता है। चलो अभी हम आ गए, जाते हैं काजलबेन के घर पे। तो हम लोग को जो આવી ગયા છે કાજલબેનના ઘરે। જયુભાઈ, જિગ્નેશભાઈ બી હમણાં જ આવ્યા છે, અમારી સાથે જ આવ્યા જિગ્નેશભાઈ। હલો, જય શ્રી કૃષ્ણ બધા, જય શ્રી કૃષ્ણ કરો બધા, જય શ્રી કૃષ્ણ। અહીંયા કરો જયુભાઈ। જય શ્રી કૃષ્ણ। જયુભાઈનું ક્યાં થાય? હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જો અહીંયા રેટ મસ્ત। ચલો, પૂરણપોળીનો આજે પ્રોગ્રામ છે, અમને લોકોને બધાને બહુ ભાવે છે, તો જમી લઈ આવે। હવે બધા બેસી જાઓ, ચલો। A few moments later. તો ફ્રેન્ડ્સ, અત્યારના થઈ ગયો છે ડિનરનો ટાઈમ। વિરાજના ટ્યુશન ટીચર આવ્યા હતા, ટ્યુશન ટીચરને ટ્યુશન લઈને પછી અમે લોકોએ આજ ફ્રેન્કીનો નાસ્તો કર્યો। તો પહેલાં વિરાજ ગયો તો ભગીરથીમાંથી ફ્રેન્કી લાવ્યો, તો અમે લોકોએ નાસ્તો કર્યો। પછી અત્યારે ડિનરમાં અમે બનાવી છે ચીઝ કેપ્સિકમ ઓનિયનવાળી સેન્ડવિચ। જો એકદમ મસ્ત ચીઝવાળી સેન્ડવિચ બનાવીને આપણે એકારે બનાવી લીધી મા દીકરાની, ને અમે લોકો ખાઈએ છીએ હવે। કેવી બની વીરુ? સારી લાગી ને? તો ચલો તમે લોકો પણ એન્જોય કરવા આવો અમારી સાથે। અમે મા દીકરા કરીએ છીએ એન્જોય। હવે બસ આજની રાત ને કાલની રાત છે, 2 દિવસ પછી તો મંડેના સવારમાં તો આવી જશે અંકિત। તો બસ હવે 2 દિવસ જ છે અમારે એકલા એકલા। શું? તો ઓફિસ તો મંડે ના જશે લેટ। તો વિરાજને એમ કે છુટ્ટી લેશે મંડેના। તો બસ ચલો અમે લોકો છે ને અત્યારે જોઈએ છે ગણપતિ બાપાનું વિસર્જન, લાલબાગના રાજાનું, અને સેન્ડવિચ ખાઈએ છીએ। વિરાજ જયવીરને ખીચડી ખવડાવી દીધી ને એ રમે છે, પણ અત્યારે એને દેખાડવા જેવો નથી। હું તમને પછી લાસ્ટમાં બતાવીશ, અને સુવા જાશું ને ત્યારે એને રેડી કરીને પછી બતાવીશ। અત્યારે એને કપડાં નથી પહેર્યા, એના એમને મેં રમે છે। તો ચલો અમે તો સેન્ડવિચ ખાઈ લે। હા આપું, ચલો। તો ફ્રેન્ડ્સ, અત્યારના વાગ્યા છે 12:30 ને બસ જો અમે લોકોએ કપડાં ચેન્જ કરી લીધા છે। જયવીરને બતાવું, તમને કહેતી હતી ને હું જયવીર આર્યો, એને મેં સ્ટોલરમાં બેસાડ્યો છે આમાં। એ ટીવી જોતો હતો થોડીક વાર, હવે સૂડ આવીશ એને। ચલો આપણે છે ને વ્લોગનો એન્ડ કરીએ છીએ, મળીએ આપણે નવા વ્લોગમાં। હવે એનો વ્લોગ આવશે ત્યારે આપણે અંકિત ઘરે આવી જશે, પછી બનાવશું। તો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ, બાય બાય।